ફ્રેન્ડ્સ, ગલકા. તમે ગલકાનું શાક બનાવીને ખાધું છે, પણ ક્યારે ભજીયા બનાવીને ખાધા છે? નથી ખાધા ને. ગલકાના ભજીયા મારા પપ્પાના ફેવરાઇટ છે અને મારા ઘરે વર્ષોથી બને છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં ગલકાના ભજીયા હું બનાવીશ. તો ચાલો જોઈ લઈએ એની રેસીપી. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. ફ્રેન્ડ્સ, જ્યારે પણ ગલકાના ભજીયા બનાવીએ, બટાકાના ભજીયા બનાવીએ કે ડુંગળીના ભજીયા બનાવીએ, એનું બેટર આપણે બનાવતા હોઈએ છીએ. અને બેટર બનાવવાની એક ખૂબ સરસ ટેકનિક છે જેનાથી તમારા ભજીયા ક્રિસ્પી બને. તો એ બેટર બનાવો ત્યારે 2 ચમચી ચોખાનો લોટ નાખો અને સાથે ગરમ તેલ નાખો અને એની ઉપર સોડા નાખો. અને જો એ બેટર બનાવશો અને એમાં ભજીયા તમે તળશો તો ભજીયા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે. યસ, ગલકાના ગરમા ગરમ ભજીયા. વાવ. વરસાદ પડતો હોય અને આવા ગરમા ગરમ ભજીયા મળી જાય તો આહાહા, સોને પે સુહાગા થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આજે જ તમારા ઘરે આ ભજીયા બનાવો અને મને કોમેન્ટમાં ફરીથી લખીને મોકલી આપો કે આ ભજીયા તમને કેવા લાગ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે અવનવી વાનગીઓ સાથે હું તમને મળતી રહીશ. ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.